ઓછા પેટ્રોલનો ઉપયોગ કરીને તમારા વાહનને વધુ માઇલેજ એવરેજ મળે તે માટે કેટલીક રીતો અહીં જણાવી છે. ડ્રાઇવિંગની આદતો. નિયમિત ગતિ રાખો. ગાડીને ખૂબ ઝડપથી કે ધીમે ચલાવવાને બદલે નિયમિત અને મધ્યમ ગતિ જાળવી રાખો. હાઇવે પર ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. અચાનક બ્રેક મારવાનું ટાળો. વારંવાર બ્રેક મારવાથી અને ફરીથી વેગ આપવાથી બળતણનો વપરાશ વધે છે. તેથી, આગળના ટ્રાફિકનું ધ્યાન રાખીને ધીમે ધીમે ગતિ ઓછી કરો. એન્જિનને નિષ્ક્રિય ન રાખો. ગાડી ચાલુ રાખીને આઇડલિંગ ઊભા ન રહો. જો તમારે 15-20 સેકન્ડથી વધુ સમય માટે ઊભા રહેવું પડે, તો એન્જિન બંધ કરી દો. યોગ્ય ગિયરનો ઉપયોગ કરો. તમારી કારના ગિયર મેન્યુઅલ પ્રમાણે બદલો. ઉચ્ચ ગિયરમાં નીચી ઝડપે અને નીચા ગિયરમાં ઊંચી ઝડપે ચલાવવાથી એન્જિન પર તાણ આવે છે અને પેટ્રોલ વધુ વપરાય છે. વાહનની જાળવણી. ટાયરમાં યોગ્ય હવા રાખો. ટાયરમાં પૂરતી હવા ન હોય તો એન્જિન પર ભાર આવે છે, જેના કારણે માઇલેજ ઘટે છે. ટાયરમાં હંમેશા ઉત્પાદકે સૂચવેલ યોગ્ય પ્રેશર જાળવી રાખો. નિયમિત સર્વિસ કરાવો. એન્જિન ઓઇલ, એર ફિલ્ટર અને સ્પાર્ક પ્લગ નિયમિત બદલવાથી એન્જિન કાર્યક્ષમ રીતે ચાલે છે અને બળતણનો વપરાશ ઓછો થાય છે. વાહનનું વજન ઓછું રાખો. તમારી કારમાં બિનજરૂરી સામાન રાખવાનું ટાળો. વધુ વજનથી એન્જિન પર દબાણ આવે છે અને પેટ્રોલ વધુ ખર્ચ થાય છે. અન્ય ટિપ્સ. એર કન્ડિશનરનો ઓછો ઉપયોગ. એસી ચલાવવાથી એન્જિન પર ભાર આવે છે. તેનો ઉપયોગ જરૂર હોય ત્યારે જ કરો. ઊંચી ઝડપે કાચ ખુલ્લા ન રાખો. કાર ઊંચી ગતિએ હોય ત્યારે બારીના કાચ ખુલ્લા રાખવાથી વાહન પર હવાના દબાણનો પ્રતિકાર વધે છે. એરોડાયનેમિક બ્રેક જેના કારણે પેટ્રોલ વધુ ખર્ચ થાય છે. આ ટિપ્સનું પાલન કરવાથી તમે તમારા વાહનની માઇલેજ વધારી શકો છો અને પેટ્રોલનો ખર્ચ ઓછો કરી શકો છો.